જય માતાજી, જય સિયારામ. મિત્રો, લાગણીથી ભક્તિ સુધી સંબંધ. મિત્રો, એકવાર એવું થાય છે કે એક વૃક્ષ હોય છે, વૃક્ષ પર કાયમી આવીને કપિલરાજ રમતા હોય છે. તો મિત્રો, તો આજુબાજુવાળા લોકોને એમને પ્રેમ થઈ જાય છે, તો એમને કંઈક ખાવાનું આપતા હોય છે. તો એક દિવસ એવી ઘટના બને છે. તો મિત્રો, કપિલરાજ વૃક્ષ ઉપર નીચે પટકાય. મિત્રો, એ દિવસે આજુબાજુ લોકો આવે જોવો છે તો કપિલરાજનું મૃત્યુ થાય છે, અને આઘાત લાગે છે. તો મિત્રો, તો બધાએ એવું કર્યું કે આપણે શું કરીએ. તો મિત્રો, બધાએ એક નિર્ણય લીધો કે જે વૃક્ષ ઉપર રમતા હતા કાયમી, એ વૃક્ષ નીચે એમની સમાધિ આપીએ. તો મિત્રો એ વૃક્ષ એમની સમાધિ આપવામાં આવે છે. તો મિત્રો, સમાધિ તો આપી, પણ સમાધિ આપ્યા પછી 2-3 દિવસ પછી અંદરથી કંઈક ને કંઈક અવાજ આવતા હોય છે. મિત્રો, બધાને થોડો ડર લાગ્યો. પછી અમુક લોકોએ એમ કીધું કે ભાઈ અહીંયા કંઈક હશે. તે પછી તો 2-3 જણા એવા વ્યક્તિ હતા કે એમને કીધું કે આ તો કે કપિલરાજ એટલે આપણે હનુમંત દાદાનું એક સ્વરૂપ કહેવાય, તો આપણે એમની પૂજા કરવી જોઈએ. તો મિત્રો, ત્યાં પછી 2 અગરબત્તી કરીને પૂજા કરવાનું ચાલુ કર્યું. તો મિત્રો, ત્યાં લોકોની મનોકામના, બધા લોકોએ માનતા માનવાનું ચાલુ કર્યું, તો બધાની મનોકામના પૂરી થવાની ચાલુ છે. તો મિત્રો, આજે લોકો દર શનિવારે દર્શન કરવા આવે છે, અને કેટલા લોકો એવા છે કે જેની મનોકામના પૂર્ણ થઈ છે. ચલો, આજે તમને એવા મંદિરે દર્શન કરાવો. જય સિયારામ. ના મિત્રો, એકવાર જરૂરથી દર્શન કરવા જોઈએ. જય માતાજી, જય શ્રી જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.